ભગવાન જીવાત્મા પાસે જેટલું કાર્ય કરાવવા ધારે એટલું કરાવી શકે, અને એમ લાગે કે નથી કરાવવું ત્યારે સ્વિચ ઓફ પણ કરી શકે. માટે યાદ રાખજો, આ કથામાંથી આપણે શીખવાનું છે. આપણા જીવનની અંદર ઠાકોરજી ગમે તેટલા શ્રેષ્ઠ કાર્યો કરાવે, તેમ છતાંય ક્યાંયથી અહંકાર પ્રવેશ ન કરી જાય, ક્યાંયથી અહંકાર પ્રવેશ ન કરી જાય કે આ મેં કર્યું, ક્યારે સંકલ્પ ન થઈ જાય. મારા ઠાકોરે જેટલું ધાર્યું એટલું મારાથી થયું, મારો ઠાકોર કરાવે છે માટે થાય છે, મારો ઠાકોર કરાવે માટે થાય છે. બાકી હું કોણ કરનારો? ભક્તો, મને અબ્દુલ રહીમના શબ્દો બહુ ગમે એટલે તમને કહું. મહાન દાનેશ્વરી દાતાર પુરુષ, બહુ દાન કરે, પણ નીચું જોઈને દાન આપે, એઠું જોઈને દાન આપે. એક દાડો કોઈ કે પ્રશ્ન કર્યો, રહીમ સાહેબ તમે કોઈને દાન આપો તેમ નીચું જોઈને કેમ આપો છો? અને ત્યારે અબ્દુલ રહીમના મોઢામાંથી શબ્દો નીકળ્યા, આ બધી સંપત્તિ મારા ઠાકોરની છે, મારા પ્રભુની છે, માલિક એ છે, દાન મારે હાથે અપાવે છે ને વાહવા મારી થાય છે, માલિક એ વાહવા મારી થાય છે, એની મને શરમ આવે છે, માટે નીચું જો દાન આપું છું, મિલકત એની ને વાહવા મારી થાય છે. બોલતા બોલતા રહીમ સાહેબ રડી પડ્યા હતા. ભક્તો, અમારી ને તમારી બધાની સ્થિતિ હોય છે. તમે સંસારી છો, તમારી પાસે ઠાકોરજી મોટા મોટા દાન અપાવે ને તો પણ નક્કી કરજો, મિલકત એની અને માન મને અપાવે છે, મારે હાથે મારો ઠાકોર કામ કરાવે છે. અને માનો સંતોની અંદર ગુણ આવે, વિદ્વાન બને, સંગીતકાર બને, ગાયક બને, વક્તા બને, જેથી કરીને હજારો લોકોને સમાસ કરે ને તો પણ એના મનમાં સતત વિચાર હોવો જોઈએ, આ કલા માત્ર મારા ઠાકોરની, નિમિત્ત મને બનાવે છે. મારો ઠાકોર સ્વયં માલિક છે અને માન મને અપાવે છે. મારે મારા ઠાકોરને લાખ વાર ધન્યવાદ, લાખ ધન્યવાદ.